નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ બોલે છે. વિધાનસભામાં આજે આપણી સાથે ફરીવાર તોફિક ઘાંચી છે. 2 દિવસ વિધાનસભાનો બ્રેક બાદ આજે ફરી વિધાનસભાનું જે પરિસર છે તેમાં તોફિક ગયા હતા, ગૃહમાં ગયા હતા અને બહાર અંદર અને પરિસરમાં જે કંઈ એમણે નોંધ્યું છે તે વિશે આપણે વાત કરીએ. તેમણે એમએલએ સાથે મુલાકાત કરી છે, અધ્યક્ષ સાથે મુલાકાત કરી છે, તેના વિશે પણ વિગતે વાત કરીએ. તો તોફિક ઘાંચી, તમે આજે ગયા, આપણે બધી વાત કરીશું માંડીને, પણ સૌથી પહેલાં જે મને રસ છે કે તમે અધ્યક્ષને મળ્યા, તો અધ્યક્ષ સાથેનો જે કંઈ સંવાદ હોય તમારો એ તમે દર્શકોને જણાવો. તો એમાં કારણ કે અધ્યક્ષ શું માને છે, એમએલએને તો આપણે સાંભળતા હોઈએ છીએ, અધ્યક્ષની ભૂમિકા મહદઅંશે વિધાનસભામાં એવું હોય છે કે તેઓ જે કંડક્ટ કરતા હોય છે આખું વિધાનસભા, પણ એમના વિચારો શું હોય છે, શું માને છે આખી પ્રક્રિયાને લઈને, તો એ જરા જણાવો. અધ્યક્ષ પાસે આજે હું ગયો. અધ્યક્ષ શંકર ચૌધરી છે ગુજરાત વિધાનસભાના. એમના પાસે બેઠા ખાસી બધા મુદ્દે વાતચીત કરી, જે મારા મનમાં પ્રશ્નો હતા જેને લઈને સ્ટોરી પણ કરવાની હતી. એટલે સૌથી પહેલો મારો પ્રશ્ન એ હતો કે જે પ્રકારે ગૃહનું સંચાલન એ કરતા હોય છે, સંસદીય પ્રણાલી છે, સંસદીય પ્રણાલી પદ્ધતિસર નિયમને આધીન અને અદબથી આ ગૃહના દરેક ધારાસભ્ય છે તે પાડે, નિયમો સમજે, એને લઈને અધ્યક્ષ અનેકવાર ટકોર કરતા હોય છે. આકરી ભાષામાં આ ગૃહના સભ્યો હોય, ચાહે સત્તા પક્ષ હોય કે ચાહે વિરોધ પક્ષના હોય, એમને પણ આકરી ભાષામાં વાત કરતા હોય છે. ઘણીવાર મંત્રીને પણ બેસાડી દેતા હોય છે. એટલે સૌથી પહેલો મારા મનમાં પ્રશ્ન એ હતો કે જે પ્રકારે તેમને આકરું વલણ હોય છે, તો હાઉસનું આ જે પ્રકારે તે સંચાલન કરે છે, તો એમની એક પરિકલ્પના શું છે, કેવું એક હાઉસ હોવું જોઈએ, હાઉસનું સંચાલન કેવી રીતે થવું જોઈએ. કેમ કે અધ્યક્ષ એટલે અન્ય રાજ્યમાં પણ એ જતા હોય, બહુ સહજ વાત છે, વિદેશના પણ પ્રવાસો કરતા હોય છે. એટલે એમણે મારો જ્યારે પહેલો જ પ્રશ્ન હતો, એટલે એમણે પ્રશ્ન પણ ગમ્યો એમને. અને પછી મને એમણે કહ્યું કે અન્ય જે વિધાનસભા છે એના કરતાં આપણું જે હાઉસ છે, આપણી વિધાનસભા છે, આપણા ગૃહનું સંચાલન છે ઘણું સારું છે, ઘણું સારી રીતે ચાલી રહ્યું છે. એવું નથી કે એનાથી પૂરેપૂરા સંતોષ છે, પણ અન્યની કમ્પેરિઝનમાં એક આ પદ્ધતિ એમને ખૂબ ગમી એમ. અને સતત એમના પ્રયાસો એ હોય છે કે ગૃહનું જે સંચાલન છે, ગૃહમાં ચોક્કસપણે બંને પક્ષ પોતપોતાની વાતો મૂકતા હોય, ચોક્કસપણે મૂકે, અને એમનો અધિકાર પણ છે. બંધારણ એમને અધિકાર આપેલો છે, લોકશાહી છે. એટલે એમનો ખાસ એક પ્રયાસ એ હોય છે, જે સતત નોંધતો હું હોઉં છું અને દરેક નોંધતા હોય છે, કે ખાસ એમની મહત્ત્વની વાત એ છે કે દરેક સભ્યો અદબથી રહે, ગૃહના નિયમોથી વાકેફ રહે. અને એમને, કેમ કે એક ધારાસભ્ય એક વ્યક્તિ નથી, એમણે મને કહ્યું ધારાસભ્ય એક વ્યક્તિ નથી, એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે એ વિસ્તારના લોકોનો એ અવાજ છે. તો જ્યારે હાઉસ મળે, તો હાઉસમાં સૌથી મહત્ત્વનો જે કલાક હોય છે એ તારાંકિત પ્રશ્નોનો હોય છે, જેમાં દરેક ધારાસભ્ય છે એ પ્રશ્ન પૂછતા હોય છે અને સંબંધિત વિભાગના મંત્રી એનો જવાબ આપે. એ પેટા પ્રશ્ન પૂછે તો એનો પેટા પ્રશ્નનો પણ એમને જવાબ આપવો પડે. એટલે એમનો પ્રયાસ એક એ છે, જે શંકર ચૌધરી એ મને વાત કરી, કે વધુમાં વધુ તારાંકિત પ્રશ્નો જેટલા ધારાસભ્યો પૂછી શકે એટલું સારું. એટલે એમનો એક અવારનવાર એક ટકોર રહેતી હોય છે, ચાહે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષના ધારાસભ્યો હોય કે મંત્રીઓ જ્યારે જવાબ આપતા હોય કે કોઈ સભ્ય પ્રશ્ન પૂછે ત્યારે સહજ છે કે વિપક્ષના જે ધારાસભ્ય છે એ લોકો જ આક્રમકતાથી વાત કરવાના, સત્તા પક્ષના ધારાસભ્યો તો એમનો જે પ્રશ્ન છે કે જવાબ મળી ગયો એ રીતની જ એમની તો વાત હોય. પરંતુ એક ટકોર એમની હંમેશા હોય છે કે ભાઈ તમે આ તારાંકિત પ્રશ્નો, તમારા પાસે પોલિટિકલી બહેસ કરવા માટે, તર્ક કરવા માટે તમારા પાસે સમય છે. કોઈ બિલ ઉપર સમય છે, કોઈ પ્રસ્તાવના પર છે, કોઈ માંગણીઓ પરની ચર્ચા છે, આવા મુદ્દા છે જેના પર તમે, આ રાજ્યપાલનું જે ભાષણ છે કે તમે એના ઉપર તમને સમય મળતો હોય છે ને એના પર તમે ચોક્કસપણે બોલી શકો. પરંતુ પ્રશ્નોત્તરીમાં તો એમણે એવું પણ ઉદાહરણ મને આપ્યું કે જ્યારે હું મંત્રી હતો, પોતે મંત્રી રહી ચૂક્યા છે, એ સમયે પણ કોઈ સભ્ય મને પ્રશ્ન પૂછે એટલે હું ટુ ધી પોઈન્ટ જ જવાબ આપતો.
એનું કારણ એ કે વધુમાં વધુ લોકો પ્રશ્ન પૂછી શકે અને વધુમાં વધુ લોકો જવાબ આપી શકે. અને આ મામલે એમનું એવું સ્પષ્ટ કહેવું છે કે પ્રશ્ન લોકોના હોય છે, લોકોના કામના હોય છે. એટલે બિન રાજકીય રીતે બંને પક્ષે બિન રાજકીય રીતે આ પ્રશ્નોત્તરીનો જે કાળ છે એ ચલાવવું જોઈએ. એમની દલીલો તર્કબદ્ધ મૂકવી જોઈએ. પ્રશ્ન ટુ ધી પોઈન્ટ, મંત્રી ટુ ધી પોઈન્ટ જવાબ આપે. અને બીજું કે પહેલેના સમયમાં પહેલો કલાક છે ને મોટા ભાગે 3, 4 કે 5 પ્રશ્નોમાં પૂરો થઈ જતો, ઉબાળો થાય, બબાલ થાય. અત્યારે એમનું કહેવું છે કે આપણે મિનિમમ એવરેજ કે આપણે 10 ઉપરના પ્રશ્નો તરફ આગળ વધી રહ્યા છે. અને અધ્યક્ષનું આ મામલે વિઝન છે શંકર ચૌધરીનું, અને એમની આ પરિકલ્પના પણ છે. પણ આ વિરોધ પક્ષ પ્રત્યે એમનું શું વલણ છે અધ્યક્ષનું પોતાનું? એટલે આમ એમણે તટસ્થ જ હોય, પણ એ તમારી જ્યારે પર્સનલ વાત થઈ તો એમાં શું કશું મહત્ત્વના મુદ્દા તમારી સમક્ષ મૂક્યા હોય એવું કશું? એ હોય છે ધારાસભ્ય, લોકો એમને ચૂંટીને મોકલતા હોય છે. પરંતુ જ્યારે જે અધ્યક્ષ બને છે એક બંધારણીય પદ ઉપર આવે છે. બરાબર. અને આવી સ્થિતિમાં એ સૌના અધ્યક્ષ છે. સત્તા પક્ષના અધ્યક્ષ હોય એ સહજ છે, પરંતુ જ્યારે અધ્યક્ષ બને છે ત્યારે પાર્ટીમાંથી એમણે રાજીનામું આપવાનું હોય છે, પ્રાથમિક સદસ્ય જે સભ્ય પદમાંથી. અને અધ્યક્ષ સૌના હોય, અને અધ્યક્ષનો જે નિર્ણય હોય સર્વમાન્ય હોય, એને તમે નકારી નથી શકતા, એને તમે પડકારી કોર્ટમાં પણ નથી શકતા. આ મામલે જે અધ્યક્ષ તરીકે એમનું કહેવું છે કે લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા સૌથી અગત્યની છે. વિપક્ષ હાઉસમાં હોવો જ જોઈએ. સરકારની પીઠ થપથપાવી મહત્વની નથી, કે સરકારની વાહવાહી ના થવી જોઈએ. વિપક્ષ હોય જેથી કરીને જ્યારે સરકાર કે સત્તામાં કોઈ પક્ષ હોય, કોઈ પાર્ટી હોય, તો એવી સ્થિતિમાં એની ભૂલો, એની કમીઓ એ ગણાવવા માટે, એ ઉજાગર કરવા માટે વિપક્ષ હોવું જ જોઈએ. સરકારની વાહવાહી ચોક્કસપણે, કે સરકારે જે પણ કે કામ કર્યા હોય એ કામની ચોક્કસપણે તારીફ થવી જ જોઈએ અને થાય. પરંતુ વિપક્ષની પણ એટલી જ અગત્યની ભૂમિકા છે કે જે સત્તા પક્ષ હોય, જે સરકાર હોય, એને કાબૂમાં રાખે. અને એમનું આ મામલે બહુ સ્પષ્ટ વલણ છે કે વિપક્ષ હોવું જ જોઈએ, અને વિપક્ષની ભૂમિકા પણ એ રીતની જ હોવી જોઈએ. ના, એટલે તમે કીધું એ બહુ સારું કહેવાય, એટલા માટે કે આપણે લોકસભામાં હમણાં જ થોડા વખત પહેલાં જે સત્ર ભરાવ્યું દિલ્હીમાં, તો એમાં ઓમ બિરલાના વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તો એ રીતે જો આપણા રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ આવી જો એમની માન્યતા હોય તો એ આપણા માટે સારી આવકાર્ય છે. હવે તમારી અધ્યક્ષ સાથે બીજી કોઈ વાત હોય તો એ પણ તમે મૂકો. અને એના પછી ગૃહમાં જે આજે વંદે માતરમ વિશે જે પ્રસ્તાવ મુકાવ્યો છે એના વિશે તમે કશું જે કહી શકતા હો, એ શું છે ઘટના આખી, અને એના વિશે શું ચર્ચા થઈ? સાથે મેં અધ્યક્ષ શંકર ચૌધરીના સાથે એ મામલે પણ ચર્ચા કરી કે ગત સત્રમાં તેમણે જે અધિકારીઓ હતા, IAS કે IPS, એમને ખખડાવ્યા હતા, દોડાવ્યા હતા. તો એનું કારણ એ હતું કે જ્યારે મંત્રી જવાબ આપતા હોય છે ત્યારે જે વિભાગના સેક્રેટરી હોય એ વેલમાં ત્યાં હાજર રહે, એ બેસવું પડે. એ લોકો કોઈ મંત્રી, કોઈ સભ્યએ પ્રશ્ન પૂછ્યો અને જ્યારે મંત્રી જવાબ આપે છે પરંતુ એ રેકોર્ડમાં નથી, તો તરત એ સેક્રેટરીએ ચિઠ્ઠી લખી એ પ્યુનને આપવી પડે, અને પ્યુન તરત આપી દેતા હોય છે મંત્રીને. અને જ્યારે સભ્ય પ્રશ્ન પૂછે અને મંત્રી જે જવાબ આપે, એ આ અધ્યક્ષે એક નવી પદ્ધતિ પણ ચાલુ કરી છે. એ દરેક બાબત લખવાની સેક્રેટરીએ ત્યાં, અને એનું ફોલોઅપ પણ સેક્રેટરીએ લેવાનું, મંત્રીએ નહીં કે ભાઈ આ સભ્યને મેં આ પ્રોમિસ કરી છે કે ભાઈ તમારો જે જવાબ આપવાનો છે હું લેખિતમાં તમને આપી દઈશ, કે તમારી જે માંગણી છે તારાંકિત પ્રશ્નોમાં એ માંગણી અમે પૂરી કરીશું, તમારું સૂચન છે એને અમે વિચારીશું. દરેક મામલો સેક્રેટરીએ લખવાનો છે. ગત સત્રમાં અધ્યક્ષે IAS IPS અધિકારીઓને ખખડાવ્યા હતા ને દોડતા કરી દીધા હતા, અને એમને હાજર થવાના આદેશ આપ્યા હતા, અને દોડાદોડ આવી ગયા હતા. તો એ પણ મેં પ્રશ્ન પૂછ્યો. તો મેં તો આ વખતે શું એમાં, હા, કે ચોક્કસપણે
એમાં સુધાર આવ્યો છે એટલે તો કે હું ખખડાવતો નથી, કારણ કે અધ્યક્ષ મોટા ભાગે હસમુખા છે. શંકરભાઈ ચૌધરી છે, એમનો ચહેરો તમને હસમુખો જ દેખાય, એ હસતા જ તમને મળે ને હસતા હસતા તમારા સાથે વાત કરે. એટલે એક આ વાત કરી. બીજો એમને પ્રશ્ન એ પૂછ્યો કે જનરલી કેવું હોય છે કે પ્રશ્નો જે પૂછવાના હોય તો અત્યાર સુધી એવું હતું કે ભાઈ ચિઠ્ઠીઓ બધા નાખે અને સત્તા પક્ષના ધારાસભ્યો વધારો એટલે એમના પ્રશ્નો વધારે સિલેક્ટ થાય. એ ચિઠ્ઠીઓ શેમાં નાખે? ચિઠ્ઠીઓ એક બોક્સ જેવું, એક બોક્સમાં એ નાખીને પછી ચિઠ્ઠીઓ ઉપાડે. હવે જનરલી 1 કલાક દરમિયાન તો ઘણીવાર 50, 70, 80, 100 પ્રશ્નો હોય જે ધારાસભ્યએ લખાવેલા હોય અગાઉથી, કેમ કે રોજે રોજ અલગ અલગ વિભાગો. આજની વાત કરું તો ભાઈ આજે આરોગ્ય વિભાગ, ઉર્જા વિભાગ, આજે એના પ્રશ્નોની ચર્ચા હતી. આવતીકાલે અન્ય વિભાગ હશે, પરમ દિવસે અન્ય વિભાગ હશે. એમ અલગ અલગ વિભાગોની રોજ ચર્ચા હોતી, સંબંધિત વિભાગના મંત્રીઓ એનો જવાબ આપતા હોય છે. તો મેં એક પેટર્ન હું નોટિસ કરી રહ્યો છું અત્યારે કે વિપક્ષના ધારાસભ્યો છે એમની સંખ્યા ઓછી હાલ. કોંગ્રેસની 12 જેવી, આમ આદમી પાર્ટીના 4 જેવા, અપક્ષે એમણે ભાજપને ટેકો કરેલો છે. તો બહુ સહજ છે કે અત્યારે ભાજપના ધારાસભ્યો છે એમની સંખ્યા વધારશે. બીજું કે કોઈ દિવસ મંત્રીએ મંત્રી પ્રશ્ન પૂછી શકતા નથી, મંત્રીએ જવાબ જ આપવાનો હોય છે, એના વિસ્તારનો પ્રશ્ન ના પૂછી શકે. બરાબર. તો મેં તો આ વખતે સાહેબ એક બાબતનું નોટિસ કરી રહ્યો છું કે જે વિપક્ષના ધારાસભ્યો છે જેમની સંખ્યા ઓછી છે પરંતુ એ લોકો વધુમાં વધુ પ્રશ્નો પૂછી રહ્યા છે. એમના પ્રશ્નો વધારે આવી રહ્યા છે અને એમને મોકો મળી રહ્યો છે. એમણે સહજ સ્વીકાર્યું કે એમને હું સંખ્યા ઓછી છે પણ એમનો પ્રશ્ન પૂછવાનો મોકો વધુ આપી રહ્યો છું કે વધુમાં વધુ વિપક્ષ પ્રશ્ન પૂછે. અચ્છા. એટલે આ વખતે એ સત્તા છે એમના પાસે સત્તા છે કે કોને પ્રશ્ન પૂછવા દેવો અને કોને ના પૂછવા દેવો, કોને ઊભો કરવો, કોને બેસાડવો, દરેક સત્તા એમના પાસે છે. તો એ વિપક્ષને વધુમાં વધુ પ્રશ્નો પૂછવાનો મોકો આપી રહ્યા છે એવું એમણે મને કહ્યું. અચ્છા. એટલે આ પ્રશ્નોમાં અત્યારે જે પૂછનાર છે એમાં તમને ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી એ વધારે દેખાય છે. એનો મતલબ દરેક સત્તા પક્ષના સભ્ય તો પૂછે જ છે પરંતુ વિપક્ષના જે સભ્ય છે એમના 1 કલાકમાં 2 પ્રશ્ન આવે છે એવું પણ બને છે. સંખ્યા તો ઓછી છે એમની પણ એમના પ્રશ્નો 1 કલાકમાં વધુ આવે છે એટલે એમને એક મોકો મળી રહ્યો છે. બીજો મેં સવાલ એવો પૂછ્યો કે મેં જો વર્તમાન સમયમાં જે નવું મંત્રીમંડળ બન્યું એ લોકો માટે પહેલું સત્ર છે, બજેટ સત્ર, અને જે લોકો પેટા ચૂંટણીમાં પણ ધારાસભ્ય બને એમના માટે પણ પહેલું બજેટ સત્ર છે. બહુ સહજ છે. તો મેં તો આવી સ્થિતિમાં ખાસ કરીને મંત્રીઓનું પરફોર્મન્સ કેવું છે એમ કે એમના માટે નવું છે, એમને અભ્યાસ કરવો પડે, કેવી રીતે જવાબ આપવો પડે, દરેક વસ્તુ શીખવી પડે. તેમણે એ મામલે અધ્યક્ષે ખુશી જતાઈ કે ભાઈ જે નવા મંત્રીઓ છે એ એકંદરે એમના અનુભવના મુકાબલે સારું કરી રહ્યા છે એ મામલે એમણે ખુશી દર્શાવી. જો કે એમની વિપક્ષ તરીકેની જે કલ્પના છે, ગૃહનું જે સંચાલન છે એ એક ખાસ કરીને એમણે મહત્વનું મને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પાસે અમે કીધું કે ભાઈ માંગણીઓની ચર્ચા હોય, બજેટ પરની વાત હોય, રાજ્યપાલનું જે ભાષણ હોય કે પછી અન્ય કોઈ મામલા હોય, તારાંકિત પ્રશ્નો સિવાયના વિભાગોની જે માંગણીઓ હોય છે, ચર્ચા હોય, એમાં કે તમે બીજું એમણે મહત્વનું એવું કહ્યું કે જે સંવાદ થવો જોઈએ, સંવાદ કે એક સ્વસ્થ માહોલમાં થવો જોઈએ કે વિપક્ષ તમારું દુશ્મન નથી, કે વિપક્ષ દુશ્મન નથી, ખાલી એના વિચારો અલગ છે, એ સત્તામાં નથી, એ તમારી સત્તા પક્ષ કે વિપક્ષ દુશ્મન નથી પરંતુ વિપક્ષના વિચારધારા અલગ છે. પરંતુ જે પ્રકારના આ સંવાદ થવો જોઈએ, આ સંવાદ એકદમ તટસ્થ હોવો જોઈએ, સ્વસ્થ હોવો જોઈએ અને જેથી કરીને આ રાજ્યના લોકો છે એમના પ્રશ્નોનું વધુમાં વધુ ચર્ચા થઈ શકે અને રાજ્યના લોકો માટે વધુમાં વધુ કેવી રીતે સારું કરી શકે. પણ એક સવાલ એવો થાય છે કે ફ્લોર પર જ્યારે આવી રીતે પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્નનું સમાધાન આવે એવું કેટલી શક્યતા બને છે? હા, એટલે એક વખત પ્રશ્ન આવ્યો તો એનું સમાધાન મળવાની શક્યતા વધી જાય છે. પ્રશ્ન જ્યારે હાઉસમાં પૂછાય છે એટલે ખાલી કેવળ પ્રશ્ન પૂછવા પૂરતો નથી પૂછાતો, એ રેકોર્ડમાં પણ હોય છે. સંબંધિત વિભાગના સેક્રેટરીએ પ્રશ્ન લખવો પડે છે,
એ મામલો અટવાયેલો છે તો વિધાનસભામાં અલગ અલગ સમિતિઓ છે. એ સમિતિઓ આનું ઓડિટ કરતી હોય છે અને આ સેક્રેટરીઓ સમિતિઓ પાસે જવું પડતું હોય છે. ન માત્ર વિધાનસભા મળ્યા પછી આ સતત સમિતિઓ મળતી રહેતી હોય છે અને એ વખતે આ સેક્રેટરીઓએ લેખિતમાં બધું આપવું પડે છે કે ભાઈ આ સભ્યનો આ પ્રશ્ન હતો તો હાલ એનું શું સ્ટેટસ છે, શું સ્થિતિ છે, ક્યાં મામલો પહોંચ્યો. આ દરેક એક પ્રક્રિયા પણ સતત ચાલતી રહેતી હોય છે કેમ કે વિધાનસભા જે ચાળ મારની છે તો ત્યાં પણ બધા અધિકારીઓ કર્મચારીઓ નોકરી કરે છે અને એ લોકોનું કામ પણ સતત આ બધું જ રહેતું હોય છે. તો તોફિક, આ તમે બહુ સરસ વાત મૂકી આપી જે તમે અધ્યક્ષ સાથે મળી. પણ હવે ગૃહમાં જે આજે વંદે માતરમને લઈને જે ચર્ચા થઈ, જે પ્રસ્તાવ મુકાવ્યો, એ શું હતો? એક તો એટલે એ તમે ત્યાં હતા એટલા માટે તમે વિસ્તારથી કહી શકો. અને શું ચર્ચા થઈ એ એનો કંઈક નંબર જે તમે કહો છો કે આટલા નંબરનો મુકાવ્યો કે આટલા વખત પછી મુકાવ્યો, 2014માં છેલ્લે પ્રસ્તાવ, એ શું 24માં સોરી, તો એ જરા સમજાવો આખી ઘટના. એના પહેલા હું થોડી પ્રશ્નોત્તરીની ચર્ચા કરી લઉં હાઉસની. હા, તો તો આજે હાઉસમાં ઉર્જા વિભાગના અને આરોગ્ય વિભાગના મહત્વના પ્રશ્નો હતા. રાજ્યમાં જે પ્રકારે સરકાર ભલે ચાલુ દિવસોમાં દાવા કરતી હોય કે ગુલાબી ચિત્ર છે, બજેટ અમે ફાળવી દીધેલું છે, બધું ઓકે છે, પણ એવું નથી હોતું. અને મામલાઓ ક્યારે સામે આવે? વિધાનસભાનું સત્ર ભરાય ને તે સમય, એ સમયે સરકારે લેખિતમાં આપવા પડે છે. અને જ્યારે બહારની સ્થિતિમાં વિપક્ષના કોઈ નેતા હોય કે ધારાસભ્ય હોય જ્યારે પ્રશ્નો ઉઠાવતા હોય એ સમયે સત્તા પક્ષના નેતાઓ એવું કહીને છટકી જતા હોય છે, કાં તો કે રાજકીય નિવેદન છે, અમારે આને જવાબ આપવાનો થતો નથી. પરંતુ હાઉસમાં એમને જવાબ આપવો પડે છે. સરકારે લેખિતમાં આપવું પડે છે, ન માત્ર મૌખિક. અને એના આધારે એ સભ્ય છે એ પ્રેસ પણ કરતા હોય છે ને બારે કહેતા હોય છે અને સરકારીને નકારી શકતી નથી. તો આરોગ્ય વિભાગના આજે પ્રશ્નો ઉપાડ્યા કે ભાઈ પહેલો તો પ્રશ્ન એ છે આરોગ્ય વિભાગનો કે સરકારી દવાખાનાઓ છે પરંતુ એમાં પૂરતા સ્ટાફ નથી. જે સભ્યોએ સવાલો ઉપાડ્યા એમાં એ લોકોનો મોટા ભાગના સવાલો લઈ લઉં છું. કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ છે અને ઘણી જગ્યાએ તો ચાર્જમાં ઘણા બધા વિભાગો ચાલી રહ્યા છે. એટલે કે ભાઈ તમે પહેલે પૂરતી ભરતી તો કરો. એટલે આ પ્રશ્ન તમને અહીંયા રોકું છું, પછી આગળના પ્રશ્નને એના પર જાઓ. આ પ્રશ્નો હું વર્ષોથી સાંભળું છું, વર્ષોથી છાપામાં વાંચીએ છીએ. આ કોન્ટ્રાક્ટવાળી વાત કે જગ્યા ખાલી હોવી વાત, એનું સોલ્યુશન કેમ નથી આવતું? એનું સોલ્યુશન એટલે નથી આવતું મારી દ્રષ્ટિએ હું માનું છું કે જ્યારે કોઈ વિભાગનો મંત્રી પોતે સક્ષમ હોય તો એ બાબુઓને કાબૂમાં રાખી શકે છે. અધ્યક્ષે પણ એ જ કહ્યું હતું કે જે પ્રકારે વિધાનસભામાં એ આક્રમકતા એટલે વાપરે છે અને એટલે જ એમણે આ સેક્રેટરીઓને લખવા માટેની સૂચના એમણે આપેલી છે કે મંત્રી નહીં લખે, એ બાબુ લખશે અને એ બાબુ એના ઉપર બધું ફોલોઅપ લેવાનું છે, કામ કરવાનું છે, જેથી કરીને બાબુ કાબુ મારે. જે વિભાગનો મંત્રી ભલે પોલિટિકલી એને એક સ્વાભાવિક વસ્તુ છે કે સત્તામાં કોઈક પાર્ટીના વ્યક્તિઓ હોય જે અનેક વર્ષોથી કામ કરતા હોય તો એ દરેકને એવી ઈચ્છા હોય કે ભાઈ હું મંત્રી બનું. હવે એમાં મોકો કેટલા લોકોને મળે? ઓછા લોકો, બહુ ઓછા લોકો. એટલે એ લોકોમાં એક આંતરિક પણ કોમ્પિટિશન હોય છે જે અમે નરી આંખે જોઈએ છે, જે અમે સંવાદ કરીએ છીએ. તમે કહો કે ભાજપનું 30 વર્ષથી શાસન છે, ચોક્કસપણે, પરંતુ એવા પણ ધારાસભ્ય છે કે જે લોકો આજ આ હાઉસમાં સિનિયર છે, અનેક વખત એ ધારાસભ્ય બન્યા છે, પરંતુ આજ સુધી દિન સુધી મંત્રી નથી બની શક્યા. એમનાથી જુનિયરો મંત્રી થઈ ચૂક્યા છે. બરોબર. એમાં એમના નસીબ કામ કરી જતા હોય છે. હા, એ તો એ આખી પોલિટિકલ વાત છે ને એમાં અટકળો બી રાખે છે. એ મંત્રી, જે વિભાગનો મંત્રી મજબૂત હોય, જે વિભાગના મંત્રીને સમજ છે કે બાબુ એને મૂર્ખ નહીં બનાવી જાય, એ વિભાગનું બજેટ પણ પૂરેપૂરું વપરાશે, બરાબર છે, અને એ વિભાગના જે યોજનાઓ હશે એ પણ નીચેના માણસ સુધી પહોંચશે. થઈ રહ્યું છે એવું કે જ્યારે બજેટ છે એની જાહેરાત થાય છે ત્યારે મોટા મોટા આંકડા સામે આવે છે,
પરંતુ જ્યારે એ બજેટ વાપરવાની વાત આવે છે તાલુકા કે ગામ સુધી જતું હોય નાનામાં નાના એ સમયે નિયમોનો મામલો આવે, અધિકારીઓ છે એ બીજા કોઈ વાંધા મૂકી દેતા હોય છે કે ભાઈ પૈસા ફળવાયા પણ આ રહ્યો નિયમ નથી, આરઆરમાં ફેરફાર કરાવો, આ જીઆર કરાવો, આ કરાવો. આવા કારણોસર ગ્રાન્ટ મોટા ભાગની પડી રહેતી હોય છે. આવા કિસ્સા પણ આ હાઉસમાં ધારાસભ્યોએ ઉઠાવ્યા. એટલે મહત્વની વાત એ છે કે જે આરોગ્યની વાત કરવામાં આવે છે તો ગુજરાતમાં આરોગ્યની વાત કરો કે શિક્ષણની વાત કરો, ભલે ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવતું હોય, એટલું ખરાબ નથી પણ એટલું સારું નથી. હા, એટલે એટલું સારું નથી તમારી ધારણા. સરકારી હું સરકારી દવાખાનામાં સમયાંતરે જતો રહેતો હોઉં છું. એક સામાન્ય કોઈ દાડો ઓળખવું આપતો નથી, ત્યાં બેસતો હોઉં છું, જોતો હોઉં છું દવાઓનો સ્ટોક છે કે નહીં. હું પોતે દવા લઉં છું અંદરથી અને ચકાસું કે ભાઈ કેસ કેવી રીતે લખે છે, લાઈનોમાં શું સ્થિતિ છે, દવાઓનો પૂરતો સ્ટોક હોય છે કે નથી હોતો, ડૉક્ટરોનો દર્દીઓનો સાથેનો સંવાદ કેવો હોય છે. આ ત્યારે જ તમે લખી એક પત્રકાર તરીકે જ્યારે તમે સ્ટોરી કરવા જાઓ તો આ ફિલિંગ તમારા અંદર હોવું જરૂરી છે. તો જ તમે તમારી સ્ટોરી હોય કે તમારા સમાચારને ન્યાય આપી શકો છો. એટલે હું કરું છું. ના, એટલે તોફિક તમે તો કરો છો, તમે જુઓ છો, પણ એક જનરલ સિનારીઓ પણ એવો છે કે સ્વાસ્થ્યવાળા મામલામાં સરકારે હોસ્પિટલો પણ બનાવી છે, એને આપણે ના નથી પાડતા, પણ તેમ છતાં જ્યારે કોઈ બીમાર પડે છે, જ્યારે મોટી બીમારી ઘરમાં આવે છે, કેટલીક યોજનાઓ પણ છે એના માટેની, પણ તેમ છતાં આપણને એવું લાગે છે કે એના પર આભ તૂટી પડે છે જ્યારે સ્વાસ્થ્યવાળી મામલો છે. બીજો મુદ્દો એવો છે શિક્ષણનો, એ પણ અહીંયા આપણે કહેવો જોઈએ, વારંવાર કહેવો જોઈએ કે ભાઈ શિક્ષણમાં જે પ્રકારની ખાનગી શાળાઓ ફી લે છે અને ફીમાં જેટલા પૈસા જાય છે એક પરિવારના વર્ષ દીઠ, એ કોઈ નાનું બાળક હોય જે પહેલાં બીજા કે 7મા ધોરણ સુધી ભણે છે તો એના લાખ રૂપિયા ખર્ચો થાય છે. તો આ બહુ આપણને એવું લાગે છે કે ભાઈ આપણે ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં રહીએ છીએ પણ ત્યાં શિક્ષણની બેઝિક સુવિધા સરકાર નથી પૂરી પાડતી. એની રજૂઆત કોઈ કરે છે કે નથી કરતું? રજૂઆતો તો સહજ છે, થતી હશે, અને ન થાય તો આ રાજ્યના લોકોએ, હું તો કહું છું કે સચિવાલય જવું જોઈએ અને રજૂઆત સંબંધિત વિભાગના મંત્રીને કરવી જોઈએ. હું એવું પણ કહીશ કે વર્તમાન સમયમાં જે સરકાર છે, જે મુખ્યમંત્રી છે, એને હું એવું માનું છું કે ઘણા સારા હું માનું છું. હાલની જે સરકાર છે એ સરકારને હું માનું છું કે ઘણી સારી છે. હા, મંત્રીઓ છે એમની વિભાગો પર એ પકડ નથી જેથી કરીને સમસ્યા ઉપસ્થિત થઈ રહી છે. સમસ્યા ઊભી થાય પછી એના માટે ડેમેજ કંટ્રોલો થતા હોય છે, મંત્રીઓ નિવેદન આપતા હોય છે, પરંતુ સરકારે શિક્ષણ અને આરોગ્ય પર જે ગ્રાન્ટ ફળવાતી હોય છે એ ફળવાયા પછી પણ નીચેના લેવલે જવી પણ જોઈએ. વિપક્ષના જે ધારાસભ્ય છે, કારણ કે ધારાસભ્ય જે આજે અધ્યક્ષે કહ્યું કે એક વ્યક્તિ નથી, એ લોકો એને ચૂંટીને ત્યાં મોકલેલો છે, એનો મામલો પણ ખેલદિલીથી લેવો જોઈએ અને એ લે તો ઘણા બધા પ્રશ્નો પણ સોલ્વ થાય. એટલે શિક્ષણ અને આરોગ્યમાં આજ ઘણી બધી બાબતો ઉજાગર જ થઈ ગઈ ને. આરોગ્યની આ સ્થિતિમાં શું થયું? આ જ વાત થઈ ને કે ભાઈ સ્ટાફ નથી, ઘણું ચાર્જમાં છે. ચલો, દવાઓ માટે કદાચ એ લોકો સતત પ્રયાસો કરતા હોય છે કે દવાઓ જતી હશે, પણ ડૉક્ટર અને સ્ટાફ છે એ તો ઘણી જગ્યાએ ઇન્ચાર્જ છે, આઉટસોર્સિંગ છે, તો એના અંદર લાગણી કેટલી હોય, સંવેદના કેટલી હોય? એવું જ શિક્ષણમાં પણ આજે આરોગ્ય વિભાગ છે તેની સ્થિતિ ઉજાગર થઈ છે. તમે આયુષ્યમાન કાર્ડ છે તેની ચોક્કસપણે પીઠ થપથપાવો, સારી વાત છે, પરંતુ સરકારી દવાખાનાઓમાં આજે એક ધનવાન વ્યક્તિ પણ એક દવા લેવા જતો થાય એવા પ્રયાસ તો ચોક્કસ સરકારે કરવા જ જોઈએ, જેથી કરીને એનો વિશ્વાસ વધારે કેળવાય. હા, એક્ઝેક્ટલી. પણ હવે આપણે આ વાત કરી, હવે જે વંદે માતરમનો પ્રસ્તાવ છે એના વિશે જરા વાત કરો કે ભાઈ એ એક્ઝેક્ટલી શું છે, આજે કેમ એની ચર્ચા મુકાઈ? વંદે માતરમનો પ્રસ્તાવ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાવ્યા હતા. એ પ્રસ્તાવ એમણે વાંચ્યો, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એમણે લખેલું જે હતું એનો આખો ઇતિહાસ વાંચ્યો, આઝાદી પહેલાંની પણ વાત કરી, દેશ આઝાદ થયો એની પણ વાતચીત એમણે કરી.
1960માં આપણું ગુજરાત રાજ્ય બન્યું મુંબઈમાંથી, જે આઝાદ થયું ત્યાર પછી આ 60 વર્ષ 2026 સુધી 66 વર્ષ, એમાં સરકાર આ 25મો પ્રસ્તાવ લાવી. 25મો આ સરકારી પ્રસ્તાવ છે. છેલ્લો પ્રસ્તાવ આવ્યો તો 2 વર્ષ પહેલાં, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને એમને અભિનંદન પાઠવતો સરકારી પ્રસ્તાવ આ હાઉસમાં આવ્યો હતો. એ પછી આ વંદે માતરમનો પ્રસ્તાવ આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાય, એટલે કહી શકીએ કે આ 25મો જે પ્રસ્તાવ છે એટલે જ્યુબિલી તમે કહી શકો, ગોલ્ડન જ્યુબિલી આપણે કહેતા હોય છે. એ પ્રસ્તાવ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્તાવ રજૂ કર્યો. અલગ અલગ સભ્યોએ પણ વાત કરી. વિપક્ષના શૈલેષભાઈ છે તેમને પણ આ મામલે 15 મિનિટ આપી હતી બોલવા માટે. એ અધ્યક્ષ જ મને કહ્યું હતું કે 10-11 મિનિટ બોલ્યા, પછી એમને 15 મિનિટ કરી આપી, બોલવા દીધા એમ. એટલે એના ઉપર ચર્ચા થઈ. જિજ્ઞેશ મેવાણીએ પછી હાઉસના બહાર આવીને પ્રતિક્રિયા આપી કે ભાઈ વંદે માતરમ કહેવાનો અધિકાર આ દેશના લોકોને છે, દરેકે વંદે માતરમ બોલવું જ જોઈએ અને દેશના લોકોના સાથે કોંગ્રેસનો પણ અધિકાર છે, એવી પણ એમણે વાત કરી. અને એમણે એ રીતની પણ વાત કરી કે ભાઈ RSS પર એમણે પ્રહાર કરે કે ભાઈ એ લોકો ક્યાં પહેલે બોલતા હતા એમ કહી, અને એમણે ભૂતકાળના અલગ અલગ જે મામલા હતા, જે લોકો કોંગ્રેસના સાથે સંકળાયેલા હતા, એ બધા મામલે એમણે બહાર આવીને ટિપ્પણી કરી. ઓકે, હવે આપણે ગૃહની વાત થઈ, તમે જે મુલાકાત કરી એમની વાત કરી. હવે ગૃહની બહારની વાત કરવી જોઈએ. આજે જે કંઈ નોંધ્યું, તમે એક વાત કરી કે ત્યાં હેન્ડીક્રાફ્ટનો એક કંઈ મેળો. એ પહેલા હું ગૃહની એક મેં લખી, તો તમે કશું બાકી રહ્યું હોય તો તમે કહી શકો. હું જોઈ લઉં છું. ગૃહમાં આજે હળવી પણ ઘટનાઓ બની. તો એ જરૂર કહો. કે ઋષિકેશ પટેલ ઉર્જા મંત્રી છે, એ જવાબ આપતા હતા. ઉર્જા વિભાગનો પ્રશ્ન હતો. એ દરમિયાન એમણે એવું કહ્યું કે ભાઈ અમારા મુખ્યમંત્રી આવી રીતે આમ કર્યું. એટલે પછી અધ્યક્ષ એમને ટોક્યા અને એમણે એવું કીધું કે મુખ્યમંત્રી તમારા ના હોય, મુખ્યમંત્રી દરેક ના હોય, મુખ્યમંત્રી આપણા સૌના છે, મુખ્યમંત્રી આપણા છે, આ હાઉસના છે. અચ્છા, એમ કહીને એમને ટોક્યા હતા. એટલે એક હળવી ઘટના આ બની. બીજું, જ્યારે આ એક ઘટના, જ્યારે હર્ષ સંઘવી વાત કરી રહ્યા હતા, કારણ કે રાજ્યપાલનું જે ભાષણ હતું એના પર પણ આજે બોલવાના હતા બધા, અને વંદે માતરમ પર પણ. એટલે સ્વાભાવિક છે કે આ મામલે સત્તા પક્ષ છે તો વિપક્ષ પર વંદે માતરમને લઈને પ્રહારો કરે તો બહુ સહજ છે. અને ત્યાર પછી હર્ષ સંઘવીએ એવું કહ્યું કે ભાઈ એક મોટા નેતા હાઉસની બહાર એમણે કોળી સમાજને લઈને કોહલી સમાજ કહ્યું હતું. અચ્છા. એટલે એમ કે એમણે ટીખણ કરી અને કે એમણે વડીલો અને જે આપણા બુઝુર્ગો છે એમના પાસે બેસવું જોઈએ અને ત્યાં જવું જોઈએ. એટલે ચૈતર વસાવાને એ કહેતા હતા, કારણ કે આમ આદમી પાર્ટીના નેતા છે જે ગુજરાતના પ્રવાસે હમણાં જ આવ્યા હતા, અને કોળી સમાજની જગ્યાએ કોહલી સમાજ એમણે ઉચ્ચારણ કર્યું હતું હિન્દીમાં. એટલે પછી કે તમારે વડીલો પાસે બેસવું જોઈએ, સમજવું જોઈએ, જેથી કરીને ખબર પડે. એટલે ચૈતર વસાવાએ પછી એવું કીધું કે વડીલો પાસે તો બેસવું છે, પણ તમે ઘરે જ ક્યાં જવા દો છો? કેમ કે ચૈતર વસાવાને ડીડીયાપાડામાં જવા માટે કોર્ટે એક વર્ષનો પ્રતિબંધ ફરમાવેલો છે. એટલે ચૈતર વસાવા છે ને એ ક્યાંક અને ક્યાંક એ મામલે થોડા આમ કહી શકીએ ને કે દુઃખી છે કે એમના ઘરે નથી જઈ શકતા. બીજું, આજે એક ચિત્ર મેં એવું જોયું કે અમે ફરતા હતા, એ દરમિયાન એક પૂર્વ મંત્રી અને એક વર્તમાન મંત્રી એ ઊભા હતા. તો પૂર્વ મંત્રી જે વર્તમાન મંત્રી છે એમને સમજાવતા હતા કે સહજ છે કે ભાઈ તમારે પ્રશ્ન તમે પૂછે છે કોઈ સભ્ય, એટલે એ તો લેખિતમાં એને આપવું પડે છે, પરંતુ તમે તમારા વિભાગના જે સચિવો છે, જે IAS અધિકારીઓ છે, એમને બેસાડો, એમના સાથે ચર્ચા કરો કે ભાઈ આ પ્રશ્નનો તો જવાબ આપવાનો છે તો તમે લેખિત પણ આપશો. પરંતુ પ્રશ્નમાં પેટા પ્રશ્ન આવે તો એવી સ્થિતિમાં કંઈ લખેલું ના હોય તો તમારે જવાબ આપવો પડે, આપવો પડે. અમે કીધું ને કે સેક્રેટરી ચિઠ્ઠી લખીને આપે મંત્રીને, તો કે તમે એમના સાથે ડિસ્કસ કરો ને પેટા પ્રશ્નોની ચર્ચા કરો, જેથી કરીને તમે સારો જવાબ પણ આપી શકશો, તમારું પરફોર્મન્સ પણ દેખાશે. અને પૂર્વ મંત્રી ઘણા સિનિયર છે,
અને નવા જે મંત્રી છે, પ્રથમ વખત એક નવા મંત્રી બન્યા છે, એમને આજે એ સમજાવી રહ્યા હતા અને એ મેં નોંધ્યું. પછી હવે આઉટસાઇડની વાત, એટલે હવે તમે વાત કારણ કે આપણે જે એક આપણો કાર્યક્રમનો નિર્ધારિત એક સમય રાખ્યો છે આઉટસાઇડ 25-30 મિનિટ, આઉટસાઇડ તો હવે થોડું ઝડપ રાખજો. આઉટસાઇડમાં હું 2-3 મહત્વની વાત હા, મહત્વની વાત કર. એક પૂર્વ મંત્રી છે, એ પૂર્વ મંત્રી એક મંત્રી ચાલુ છે, એમની ઓફિસે ગયા હતા અને એક પીઆઈની બદલીનો મામલો હતો. એને લઈને પહેલે જ્યારે હતા ત્યારે એમણે બદલી કરાવી હતી. એમણે બદલી કરાવી, એના વિધિન 1 મહિનો પણ પૂરો નહોતો થયો, ફરીથી એ પીઆઈની પાછી બદલી થઈ ગઈ. એટલે પૂર્વ મંત્રી, એ નવા મંત્રી છે, એમની ઓફિસમાં ગુસ્સો એમનો ઠાલવતા હતા. એક એ વાત છે, શોર્ટમાં બતાવી. બીજી વાત છે હાર્દિક પટેલની. હાર્દિક પટેલને આજે મળ્યો, અમે ઉભા રહ્યા બીજે માળ ગેલેરીમાં. મેં ચર્ચા કરી કે હું અવારનવાર જોતો હોઉં છું કે તમે જે પ્રકારે વાહન લઈ, તમારી ગાડી લઈને આવો છો, તો દરેક ધારાસભ્યની ગાડીમાં એમએલએ ગુજરાતનું બોર્ડ હોય છે, તમારી ગાડીમાં નથી. મેં સ્ટોરી કરી તેના મામલે મેં તો ચર્ચા કરવાની હતી. તો એમણે એવું કીધું કે એમએલએના બોર્ડની જરૂરિયાત એમને એટલે નથી કે તમારી પોતાની જો ઓળખાણ હોય તો તમારે એમએલએના બોર્ડની જરૂરિયાત નથી પડતી. એમની ગાડી માની લો કોઈ પોલીસે ઊભી રાખી એટલે કે હું તરત મારો ચહેરો બહાર બતાવું છું, એટલે કે મારે કોઈ ઊભું રાખવાનો કોઈ ઇસ્યુ છે નહીં. પછી હમણાં થોડાક દિવસ પહેલાં આંદોલનની વાત કરી હતી હાઉસમાં, કે બહાર આંદોલન કરવું છે એ આસાન હોય છે. એમણે ગોપાલ ઇટાલિયા બેવાણીને હમણાં જે આંદોલન કર્યા, સરકારના સામે બાદ પીડી, બધા મામલે બોલ્યા હતા, પરંતુ કે અંદરની પોલિસી બનાવી છે મુશ્કેલ હોય છે. એટલે મેં એમને એવું કહ્યું કે શું તમને એવું લાગે છે કે તમે બહાર આંદોલન ન કરો તો સરકાર પોલિસી બનાવી લે? તો શું જવાબ? સરકારનું ધ્યાન કેવી રીતે મેં તો તમે જોઈ શકો? હા, તો મેં તો પોલિસી તો બનાવવાનું કામ સરકારનું હાઉસમાં જ બનવાનું છે, કોઈ પણ કાયદો બનવાનો છે હાઉસમાં બનવાનો છે, પરંતુ બહાર મેં તો આંદોલન કરવું જરૂરી નથી. એટલે પછી મારો પ્રશ્ન જે રીતનો ડિલિવરી થયો હતો, એટલે એમણે જવાબ પછી એ રીતના વાળ્યો કે ના, આંદોલન ચોક્કસપણે થવા જોઈએ, વિરોધ થવો જોઈએ, પરંતુ એવું કહેતો હતો કે ભાઈ બહાર આંદોલન કરવા આસાન છે ને અંદર કાયદા બનાવવા એ મુશ્કેલ છે. પછી એમણે જે પ્રકારે એમનું આંદોલન ચાલ્યું હતું પાટીદારવાળું, અને એમાં કે જે પ્રકારે 10% અનામતનો મામલો, કે એમાં ઘણા બધા નીતિ નિયમ હોય છે, એક લાંબી એની પ્રક્રિયા હોય છે અને ત્યાર પછી કાયદો બનતો હોય છે. એમણે એ વાત કરી હતી અને એ મામલો ટાંક્યો. તો કે અમારો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન બહુ પેચીદો હતો. 4.5 વર્ષ કે અમારું આંદોલન ચાલુ, ને પછી કેન્દ્ર સરકારે આ મામલે EWSનો કાયદો પણ બનાવ્યો. પણ મેં એમને એટલું તો કહ્યું કે આંદોલન ન કરવાથી કે હાઉસના કે સરકાર છે જાગી નથી જવાની. એટલે એક આ મામલે મારે એમના સાથે ચર્ચા થઈ. પછી હમણાં લગ્ન બિલ પર વાત કરી તો મેં કીધું બેન, તો આ તો 2006 છે, એનો કાયદો છે, રાજ્ય સરકાર આના નિયમોના ફેરફાર કરવાની છે, એના માટે રાજ્યના લોકો પાસે સૂચનો માંગ્યા છે. મેં તો જે આપણી લોકસભામાં જે કાયદા બન્યા છે લગ્નોના, તો એની તો રાજ્ય સરકાર પાસે મેં તો કોઈ સત્તા જ નથી ઓબ્વિયસલી. એટલે એ મામલે ડિસ્કસ કરી. અને બીજી હવે આઉટસાઇડમાં હું લઈ જાઉં તો આજે વિધાનસભામાં આ બીજું વર્ષ છે કે જે મહિલાઓ જે આર્ટ અને ક્રાફ્ટ બનાવતી હોય છે એના માટે સ્ટોલ નાખતા હોય છે, અને એ લોકો અહીંયા વેચાણ કરતા હોય છે. મંત્રી હોય કે અહીંના કર્મચારીઓ કે કોઈ પણ વ્યક્તિ હોય, એ લોકો ત્યાંથી ખરીદતા હોય છે, જેથી કરીને મહિલાઓની જે એમના પાસે ક્રાફ્ટ કરતા હોય છે, એમના પાસે જે કળા છે એ કળાનું વેચાણ થાય અને પૈસા પણ મળે, અને મહિલાઓ છે એ લોકો વધારે પગભર થઈ શકે. અને સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં એ વિધાનસભા સંકુલમાં એમનું વેચાણ કરતું, એટલે એમનો આત્મવિશ્વાસ પણ સ્વાભાવિક છે વધે, અને અન્ય મહિલાઓ પણ પ્રેરણા લેતી હોય છે. ઓકે, હવે મને લાગે છે કે એક ખાલી જે તમે ઇલેક્ટ્રિક કારની કંઈક વાત કરી હતી કે આજે જોવામાં આવી છે તમારે, તો એની વાત કરીને આપણે આ ચર્ચા પર વિરામ. મોટા ભાગના જે ધારાસભ્યો છે ગાડી લઈને આવતા હોય છે. સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનો વધુમાં વધુ વેચાય, અને જેથી કરીને આ ઈંધણની બચત પણ થાય અને આ વાતાવરણ પ્રદૂષિત થતું હોય એ પણ ઘટે, જેથી કરીને આ ગરમીનો મામલો ને બધા અનેક પ્રકારના મામલા ઉપસ્થિત થતા હોય છે. તો કોઈ ધારાસભ્ય તો પાલન નથી કરતું, પરંતુ એક ધારાસભ્ય એવા છે કે જેમના પાસે ઇલેક્ટ્રિક કાર છે, અને રોજબરોજ હું જોઉં છું, આજે મેં એ જોઈ
એનો વિડીયો પણ લીધો છે હમ. અને ઇલેક્ટ્રિક કાર આપણા દર્શકો જોઈ શકશે ચોક્કસપણે. તો આ હતી તોફિક સાથેની વાતચીત. તોફિક આ અડધો કલાક આપણી સમક્ષ જે વાત કરે છે એના માટે તેઓ સવારથી લઈને સાંજ સુધી ત્યાં વિધાનસભા ગૃહમાં હોય છે, બધા સાથે સંવાદ કરે છે બહુ મહેનત અને થઈ. ત્યાં બહુ જ એક્સટેન્સિવલી એ ત્યાં ફરે છે બધાને. અને આ આટલો અડધો કલાકનો કાર્યક્રમ કરવા માટે એ ખાસી મશક્કત કરીને સાંજે ગાંધીનગરથી સ્પેશિયલ અહીં અમદાવાદ આવે છે અને આ કાર્યક્રમ અમે કરીએ છીએ તમારી માટે, કારણ કે આ પ્રજાની વાત અને પ્રજાના પ્રતિનિધિ શું કરે છે ગાંધીનગરમાં એ તમારી સમક્ષ અમે પહોંચાડી શકીએ. તો અત્યારે આજ પૂરતું અમને આ કાર્યક્રમમાં રજા આપશો મને ને તોફિકને. ફરી આપણે કાલે મળીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.